દેશભરમાં જ્યારે 15મી ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી હતી ત્યારે સુરતમાં માનવતાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું. કતાર ગામના કેવડિયા પરિવારના 63 વર્ષીય ચંદુભાઈ મેઘજીભાઈ કેવડિયાના બ્રેઇન ડેડ થયા બાદ પરિવારજનોએ અંગદાનનો નિર્ણય લઈ લીવર અને બંને કિડનીનું દાન કરીને 3 દર્દીઓને નવજીવન આપ્યું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, પીપી માળિયા હોસ્પિટલ અને કેવડિયા પરિવારના સંયુક્ત પ્રયાસોથી સુરતમાં 34મું અંગદાન કરવામાં આવ્યું છે. 13 ઓગસ્ટથી સાંજે ચંદુભાઈને અચાનક ચક્કર આવતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જરૂરી MRI અને CT સ્કેન બાદ વધુ સારવાર માટે તેમને પીપી માળિયા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા ચંદુભાઈને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારના બંને દીકરાઓ પહેલાથી જ અંગદાન અંગે જાગૃત હોવાથી તેમણે જાતે જ ડોક્ટરોને અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન અને ફાઉન્ડેશનની ટીમે પરિવારજનો સાથે વિગતવાર ચર્ચા કરી. ચંદુભાઈની પત્ની ઇન્દુબેન, બંને દીકરા સહિત પરિવારના અન્ય સભ્યોએ સંમતિ આપી અને અંગદાનનો મહાન નિર્ણય લીધો. પરિવારે જણાવ્યું કે મૃત્યુ બાદ શરીર પંચ મહાભૂતમાં વિલીન થવાનું છે, ત્યારે તો અંગદાન દ્વારા અન્ય કોઈ વ્યક્તિને નવજીવન મળી શકે તો તેનાથી મોટું પુણ્ય બીજું શું હોઈ શકે. પરિવારની સંમતિ બાદ ગુજરાત સરકારની સોટો અને નોટોની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. અમદાવાદની IKDRC હોસ્પિટલ દ્વારા ચંદુભાઈને લીવર અને બંને કિડનીનું દાન સ્વીકારવામાં આવ્યું, જેના થકી 3 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું. અંગો સમયસર અમદાવાદ પહોંચે તે માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી માળિયા હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો અને વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વચ્ચે કેવડિયા પરિવારે અંગદાન દ્વારા માનવતાની જે મશાલ પ્રગટાવી છે તે ખરેખર સમાજ માટે પ્રેરણારૂપ છે. અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના પ્રયાસોથી થયેલું 34મું અંગદાન છે. વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ.